આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્સમાં જ દુકાનોમાં એનઓસી નહીં હોવાને કારણે જ વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે, જેને લઈને જ આમ્રપાલી કોમ્પ્લેક્સના દુકાનદારો તેમજ સામાજિક કાર્યકર રોનક પરીખની આગેવાની હેઠળ ફતેગંજની ઉત્તર ઝોન કચેરી વોર્ડ નંબર 3 ખાતે રજૂઆત કરવામાં આવી છે કે વીજ જોડાણ કરી આપવામાં આવે। રજૂઆતને પગલે જ વોર્ડ નંબર 3ના ડેપ્યુટી એન્જિનિયર બાહેધરી આપી છે કે ટૂંક જ સમયમાં વીજ જોડાણ કરી આપવામાં આવશે। હમણાં જે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો એના ભાગરૂપે આજે વડોદરા શહેર અને ગુજરાતની અંદર જે ફાયર બ્રિગેડે જે તાત્કાલિક ધોરણે જે પગલાં લીધા અને અમારા વિસ્તારમાં આમ્રપાલી વિસ્તાર જે કારેલીબાગમાં આવ્યો છે ત્યાં 18 દિવસથી સતત લાઇટ નથી। અમે લોકો કોર્પોરેશનને પૂરેપૂરું અમે બધી રીતે એમને સમર્થન આપીએ છીએ। બધા જ કાગળિયા આજે અમે છેલ્લા 9 દિવસથી ડોક્યુમેન્ટ જમા કરાયેલા છે। 9 દિવસથી અમને કરતા અમે લોકો ફાયર બ્રિગેડને મળ્યા તો ફાયર બ્રિગેડવાળા એવું કહે છે કે તમે વોર્ડમાં મળો, વોર્ડવાળાને પાછા મળ્યા તો અમે લોકોએ પાછા ફાયર બ્રિગેડમાં ગયા। 6 વખતે આજે અમને વોર્ડ ઓફિસરને અમને રજૂઆત કરતા અને મીડિયાના માધ્યમ દ્વારા અમે રજૂઆત કરતા આજે અમને એક બાહેધરી આપવામાં આવી છે કે આજે સાંજ સુધી તમારી લાઇટ ચાલુ થઈ જશે। અને તાત્કાલિક ધોરણે મેં આજે સવારમાં જ દંડકશ્રી બાળુભાઈ શુક્લાને બી ફોન કર્યો, એમને બી મને કીધું કે હું રજૂઆત કરી દઉં છું, તમે જઈને ત્યાં મળી આવો। એટલે એમના ભાગરૂપે અમે અહીંયા મળવા આવ્યા અને આજે સાંજ સુધી શુક્લા સાહેબે અમને એવું કીધું છે કે 5 વાગ્યા પહેલાં લાઇટ ચાલુ થઈ જશે। તો અમે એમનો આભાર માનીએ છીએ કે જો આજે લાઇટ ચાલુ થઈ જાય તો અમે કોર્પોરેશનનો અમે આભાર માનીશું। આમ્રપાલી કોમ્પ્લેક્સના માણસો હતા બધા દુકાનદારને બધા, એટલે એમનો આપણે ફાયર જીસીએલ કટ કરી દીધું અને ત્યાં આગ લાગી ગઈ એટલા માટે। અને ફાયર સિસ્ટમ છે નહીં અને ફાયર સિસ્ટમના કોઈ સાધનો પણ નથી, એનઓસી પણ નથી, એટલે એના માટે આપણે બંધ કર્યું। એ લોકોએ હવે ફાયર એનઓસી માટે એપ્લાય કર્યું છે, એના માટે આ જીસીએલ કનેક્શન ચાલુ કર્યું। કીધું છે ફાયરની પ્રોસિજર પતે એટલે આપણે એમને એ કરી આપીશું। હજી ફાયર સિસ્ટમ ફાયરની અને પ્રોસિજર ચાલુ કરી છે, એનઓસી છે નથી। આમ્રપાલી કોમ્પ્લેક્સ કારેલીબાગમાં ફાયર વિભાગ દ્વારા નોટિસ આપી ગયા હતા, ત્યાં આગ લાગી હતી એના માટે। એને બી 15થી 18 દિવસ થયા છે અત્યારે, અને એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે આટલી ડોક્યુમેન્ટ્સ ભેગા કરજો, લાઇનનું પ્રોપર કરાવજો, ઇલેક્ટ્રિક કનેક્શન પ્રોપર કરાવડાવજો। એ બધું અમે છેલ્લા 15થી 18 દિવસથી બધું એમાં જ લાગ્યા છીએ, ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા। ફાયર વિભાગમાં જઈને અમે બધી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કર્યું, પણ છે ને આમાં કર્મચારીનું કોઈ બી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનું સપોર્ટ બિલકુલ બી નથી। અમે ફાયર વિભાગમાં ડોક્યુમેન્ટ સબમિટ કર્યા, ત્યાંથી એ લોકો કહે છે કોર્પોરેશનમાં જાઓ, કોર્પોરેશનમાં આવીને બધી ફૂલફિલ કરીએ છીએ જે ડોક્યુમેન્ટ્સ છે, તો અમને અહીંયા કહે છે કે તમને આજે થઈ જશે, કાલે થઈ જશે, પરમ દિવસ થઈ જશે। રોજનું છે આ, અમે 18 દિવસથી હેરાન છીએ। અમારો ધંધો 18 દિવસથી બંધ છે। હવે અમારા એમ્પ્લોઈઝને અમારી દુકાનની રેન્ટ બધું અમારે પે કરવું પડે છે ને, આમાં તો ગવર્મેન્ટ સપોર્ટ નથી કરતું, એટલે અમે બહુ પરેશાન થઈ ગયા છીએ। હું લેડીઝ થઈને અત્યારે હું બી બહુ પરેશાન છું, મારું ઘર ફેમિલીને બધાને છોડીને આ ધંધે લાગ્યા છે। આજે કહેવામાં એવું આવ્યું છે કે આજ સાંજે 5 વાગ્યા સુધીમાં કરી દેશે, પણ મને લાગતું નથી, પણ જો કરી દે તો એમનો આભાર। અગર દિવ્યા ગોહેલ છે મારું નામ।